તો કાર્યવાહીથી હવે ફફડાટ કેમ? વાપીમાં રહેણાંક વિસ્તારમાં ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ સામે કોર્પોરેશને લાલ આંખ કરી છે. ભંગારના ગોડાઉનને રહેણાંક વિસ્તારના બહાર ખસેડવા અલ્ટિમેટમ આપતા ભંગારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વાપીમાં શું છે ભંગારની સમસ્યા અને કેમ છે કાર્યવાહીની જરૂરિયાત? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ચારે તરફ ભંગારનું સામ્રાજ્ય ધરાવતી આ છે ઔદ્યોગિક નગરી વાપી. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં નાના મોટા 5000થી વધુ ઉદ્યોગો ધમધમે છે. પરંતુ આ જ ઉદ્યોગોને કારણે સમગ્ર શહેરમાં ભંગારનું મોટું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. તેમાંથી નીકળતા પ્લાસ્ટિક, પેપર, કેમિકલ વેસ્ટનો એક નવો ધંધો શરૂ થઈ ગયો છે, જેને કારણે આસપાસના લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, જેને ગંભીરતાથી લઈને પાલિકાએ હાથ ધરી કડક કાર્યવાહી. વાપી કોર્પોરેશનની લાલ આંખ. ભંગારના વેપારીઓ સાવધાન. 240થી વધુ ગોડાઉન માલિકોને દસ્તાવેજો જમા કરાવવા તાકીદ. 140થી વધુ ભંગાર ગોડાઉન સંચાલકોને નોટિસ. રહેણાંક વિસ્તારોમાંથી ભંગાર પ્રવૃત્તિ શિફ્ટ કરવા સૂચના. કોમર્શિયલ વિસ્તારમાં ગોડાઉન શિફ્ટ કરવા કડક નિર્દેશ. જે હવે વાપી મહાનગરપાલિકા બનવાથી જે પગલું ભરવામાં આવ્યું છે કે જે ભંગારીય પ્રવૃત્તિઓ છે જે રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવામાં આવશે, તો એ જે એમનું જે પગલું છે એ બહુ સારું છે, જેના કારણે જે વાપીના રહેવાસીઓ છે એમને જે ડર હતો કે એમના આજુબાજુ ભંગારીય પ્રવૃત્તિ ચાલતી હતી, એમાં જે આગ લાગવાનો જે ડર હતો એ હવે મટી જશે. તો આ જોખમ જે થતું હતું, જે છાસવારે જે ત્યાં આગળ આગ લાગવાના બનાવો થતા હતા અને મોટા જોખમ ફ્યુચરમાં થઈ શકે એવી ઘણી પરિસ્થિતિ ઊભી થતી હતી, તો આ વસ્તુ જોખમી હતી અને આ લોકોએ જે ઇનિશિએટ કર્યું છે એ સારું ઇનિશિએટ છે અને ખરેખર આ વસ્તુ જે મેગા સિટી હોય એ બધી જગ્યાએ આવી રીતે હોતું જ હતું અને આ વખતે મહાનગરપાલિકા બની છે. અમે આવી આશા રાખીએ છીએ કે આવી રીતે અમને બહાર શિફ્ટ કરે અને જે જોખમી પ્રવૃત્તિ અહીંયા થતી હતી એ શિફ્ટ થાય તો જાનહાનિનો માલહાનિનો નુકસાનથી બચી શકાય. વાપી અને તેની આસપાસના 11 ગામોમાં ભંગારના ગોડાઉન ફૂલ્યા ફાલ્યા હતા, જેને કારણે ગોડાઉનની આસપાસના વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું હતું. તેમાંથી પણ રાહત મળશે. મનપા કમિશનરે પણ સ્પષ્ટતા કરી છે કે જે સૂચનોનું પાલન નહીં કરે તેના વિરુદ્ધ કડક પગલાં લેવાશે. આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી, આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે. ના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય. વાપી એ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, આથી ભંગારનો વ્યવસાય પણ જરૂરી છે, પરંતુ લોકોના જીવ અને સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય તે યોગ્ય નથી અને આથી જ કોર્પોરેશને લીધા છે કડક પગલાં. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે મહાનગરપાલિકાએ હવે લાલ આંખ કરી છે. તેને જ લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ભંગાર સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે અત્યાર સુધી ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારોમાં ચાલતા ભંગારિયા પ્રવૃત્તિને કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હતા, ત્યારે હવે આ ભંગાર સંચાલકોને રહેણાંક વિસ્તારથી દૂર ખસી જવા માટે મહાનગરપાલિકાએ સૂચનો કર્યા છે. સાથે જ આવનારા દિવસોમાં યોગ્ય પરવાનગી સાથે ભંગારની જે પ્રવૃત્તિ છે તે કરવામાં આવે તેવા પણ સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં આ પ્રવૃત્તિ અટકશે અને રહેણાંક વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર ભંગારિયા પ્રવૃત્તિ બંધ થશે તેવી લોકો આશા સેવી રહ્યા છે. રિતેશ પટેલ, TV13 ગુજરાતી, વાપી, વલસાડ.